તો બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે અને ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને પગલે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના લોકોને હિજરત કરવી પડે તો નવાય નહીં। ત્યારે આગામી સમયમાં આવનાર સંભવિત ખતરાને લઈને હવે સરકારે પણ જાગવાની જરૂર છે અને જો આગામી સમયમાં જિલ્લાની જનતા હિજરત કરશે તો સરકાર સામે મોટા પ્રશ્નો ઊભા થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના ઘણા એવા ગામો છે કે જ્યાં કેટલાય વર્ષોથી ભૂગર્ભ જળના પાણી 450 થી 500 ફૂટ સુધી રહેતા હતા, પરંતુ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના લીધે બનાસ નદી નિર્જીવ બની ગઈ છે। જ્યાં નર્મદાની કેનાલ આવી પહોંચી તેવા સરહદી વિસ્તારોમાં પાણીને મોકલવામાં આવી રહ્યું છે, જેના લીધે ખૂબ જ ઝડપથી ભૂગર્ભ જળ ઊંડું થઈ રહ્યું છે। તો વર્તમાન સમયમાં ડીસા તાલુકાની આસપાસના ગામોમાં ભૂગર્ભ જળનું સ્તર 1000 ફૂટ જેટલું ઊંડું પહોંચી ગયું છે અને તેના લીધે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે। આ ઉપરાંત ખેડૂતોનું માનવું છે કે પાણીનું સ્તર 1000 ફૂટથી નીચે જાય જે પાણી આવે છે તે પાણી ગરમ હોય છે, એટલે કે ખેડૂતોની ભાષામાં તેને કઠણ પાણી કહેવાય છે, જે ખેતી લાયક રહેતું નથી અને જો તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે પાકને બાળી નાખે છે। બનાસકાંઠાની અંદર અત્યારે પાણીની ખૂબ દિવસે ને દિવસે તકલીફ સહેજાય છે, બરાબર। કારણ કે આ દાંતીવાડા ડેમ વધણો એ દિવસથી કરીને બનાસ નદીમાં પાણી આવતું બંધ થઈ ગયું છે। તળ દિવસે ને દિવસે તળ ઊંડા જાય છે, ખેડૂતને ખેતી કરવી પોહાતી નથી, કારણ કે ખેતી અત્યારે બહુ મોંઘી થઈ છે, ખાતર બિયારણ બહુ ઊંચા ભાવ છે અને એક 1000 ફૂટથી પાણી ખેંચવું એટલે ખૂબ કાઠું પડે છે। ભવિષ્યમાં એવું લાગે છે કે બનાસકાંઠાની પબ્લિક એક નિરાધાર થઈને બેસી રહેશે, કારણ કે જો નદીની અંદર પાણી નહીં છોડે તો આ તળમાં પાણી હશે નહીં અને ઢોર ઢોખર માણસ તરસે મરી જાય એવી હાલત થશે। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરની સ્થાપના બનાસ નદીના કિનારે આજથી 200 વર્ષ પૂર્વે થઈ હતી અને ડીસાની સ્થાપના પાછળ બનાસ નદી પણ મુખ્ય કારણ હતી, પરંતુ સમય જતાં સરકાર દ્વારા ડીસા શહેરને જે બનાસ નદીનો કુદરતી હક મળેલો હતો તે દાંતીવાડા ડેમ બનાવીને છીનવી દેવામાં આવ્યો છે અને તેના લીધે બારેમાસ સજીવન રહેતી બનાસ નદી નિર્જીવ બની ગઈ છે। ગુજરાત સરકારે આ બાબતે ગંભીર બનીને બનાસ નદીને ફરીથી સજીવન બનાવી ડીસા તાલુકાના ગામડાને નદીની મળેલી આ કુદરતી હકથી વંચિત રાખવો જોઈએ અને બનાસ નદીમાં દાંતીવાડા ડેમ પરનું પાણી છોડવું જરૂરી છે। ત્યારે સરકારે અત્યારથી જ આ સમસ્યાને લઈ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ। હરેશ ઠાકોર, બનાસકાંઠા।